श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अમને મહારાણી की જય। આપણે નામરત્નાખ્ય સ્તોત્ર વિશે રસપાન કરીએ છીએ। તેમાં 98નું નામ આવ્યું છે સદા કૃષ્ણ કથા પ્રિય। સદા કૃષ્ણ કથા પ્રિયાય નમઃ। તેમને હંમેશા કૃષ્ણ કથા પ્રિય છે। તેમને ભગવત કથામાં મહાન અનુરાગ છે। તેઓ દરરોજ સાંજે વૈષ્ણવો સાથે બેસી ભગવત વાર્તા કરતા હતા। ભગવત વાર્તા માટે તેઓ ખૂબ જ આતુરતા રાખતા હતા। ઘણા વૈષ્ણવો તેમના મુખથી ભગવત વાર્તા સાંભળવા ગોકુળ આવતા હતા। વાર્તા ચરિત્ર। એક વખત ગુસાઈજી લઘુશંકા કરવા ચોકમાં પધાર્યા। ત્યાં ચાચા હરિવંશજી ઊભા હતા। શ્રી ગુસાઈજી ચાચા હરિવંશજી સાથે ભગવત વાર્તા કરવા લાગ્યા। બંને દેહાનુસંધાન ભૂલી ગયા। શ્રી ગુસાઈજીના હસ્તમાં એક મોટી જારી હતી। તેનું વજન પણ તેમને જણાવ્યું નહીં। ચાચાજીને પણ ભાન રહ્યું નહીં કે ગુસાઈજીના હસ્તમાંથી હું જારી લઈ લઉં। ભગવત વાર્તામાં ઘણો સમય વ્યતીત થયો। આખી રાત વીતી, સવાર થવા આવ્યું। ખવાસે આવીને વિનંતી કરી, મહારાજ, જાગવાનો સમય થયો છે। શ્રી ગુસાઈજી તરત દેહકૃત્ય કરી સ્નાન કરવા પધાર્યા। તે દિવસે તેમણે ભગવત વાર્તાનો આવેશ સેવામાં પણ રહ્યો। વ્રજ મેં બાજતા જ બધાઈ, પ્રગટ ભયે ભૂતલ શ્રી વિઠ્ઠલ, ગોકુલપતિ સુખદાઈ, પ્રફુલ્લિત ભયે સકલ દેવી જન, મનહુ રંક નિધિ પાઈ, ભક્તિ કલ્પતરુ કી સબ શાખા, નવાંકુરિત બનાઈ, ગૃહ ગૃહ તોરણ ધ્વજા પતાકા, મંગલ ચાર સુનાઈ, ગૃહ સુનત શ્રવણાનંદ ભયો અતિ, ગિરિધર કેલી કરાઈ। 99 નામ સુખોદર્ક કૃતિ, સુખોદર્ક કૃતે નમઃ। તેઓ સુખદ લીલા કરનારા છે। ભગવત લીલાઓનું ફળ સુખદ છે। એવી સુખ આપનારી લીલા તેઓ કરે છે અને ભક્તોને તેમની લીલાથી નિરંતર સુખ આપે છે। જેમ ભગવાનની સર્વ લીલાઓ ભક્તો માટે સુખદ છે, તેમ ગુસાઈજી પણ ભગવત સ્વરૂપ હોવાથી તેમની સર્વ લીલાઓ ભક્તો માટે સુખદ છે। પોતાની લીલાઓ દ્વારા તેઓ ભક્તોને અલૌકિક સુખનું દાન કરે છે। ભક્તોના હૃદય સદૈવ તેમની લીલામાં તલ્લીન રહે છે। તેનાથી જ ભક્તો પ્રસન્નતા અનુભવે છે। વાર્તા ચરિત્ર। એક વખત નાગજી ભટ્ટ ગોધરાથી સાંડની ઉપર સુંદર કેરીઓના ટોપલા લઈ શ્રી ગુસાઈજી પાસે આવ્યા। શ્રી ગુસાઈજી દ્વારકા જવાના માર્ગમાં આવેલા ગાગાગુરગઢ નામના ગામ બહાર બિરાજતા હતા। નાગજી ભટ્ટે 400 કેરીઓ શ્રી ગુસાઈજીની આગળ ધરી। શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, તું આ કેરીઓ રણછોડજીના મંદિરે કેમ ન લાવ્યો? નાગજી ભટ્ટે કહ્યું, મહારાજ, બીજું બધું છોડી આપના શરણે આવ્યો છું। આપ અમારો અંગીકાર કરો। ગુસાઈજીએ જોયું કે કેરીઓ બહુ સુંદર છે, તેથી નાગજી ભટ્ટને આજ્ઞા કરી, આ કેરીઓ શ્રીનાથજીને લાયક છે। શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા વિના અમે કેવી રીતે લઈએ? તત્કાલ નાગજી ભટ્ટ કેરીઓ લઈ સાંજની સવાર થઈ દ્વારકાથી ગિરિરાજ ગયા। ત્યાં 200 કેરીઓ પધરાવી પહોંચ લઈ ગોકુળ ગયા। ત્યાં નવનીત પ્રિયાજીના મંદિરે બીજી 200 કેરીઓ પહોંચ કરી રાત દિવસ સતત પ્રવાસ કરતા ત્રીજા દિવસે ગુસાઈજી પાસે આવ્યા। નાગજી ભટ્ટે 200 કેરીઓ રાખી હતી, તેમાંથી આમરસ 4 કટોરામાં કાઢ્યો। 100 કેરીના નાકા કરી આમરસ અને કેરીઓ ગુસાઈજી પાસે ધરી। નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને બંને પહોંચ બતાવી। શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી આરોગે ત્યાં હું પણ આરોગું છું। તે બધી કેરીઓ તે કેમ ન આપી દીધી? નાગજી ભટ્ટે કહ્યું, મહારાજ, શ્રીનાથજી અને નવનીત પ્રિયાજીને બતાવનાર તો આપ જ છો, માટે આપ સર્વસ્વ છો। આપ પણ આરોગો તો અમને પણ સુખ થાય, કારણ કે અમે આપણા ચરણ કમળના દાસ છીએ। ગુસાઈજીએ તે સામગ્રી રસોઈમાં પધરાવી ભોગ ધર્યો, પછી આરોગ્યા। આપની આવી લીલા
ભક્તોને માટે સુખદ છે. શ્રીમદ વલ્લભ ગે ઘર પ્રભુજી ફિર અવતાર ન ધરતે, તો હમ સરીખે મૂળ પતિત જન કહો કૈસે નિસ્તરતે, બિન પાયે વ્રજપતિ પદ પંકજ કાકી સેવા કરતે, શ્રી गिरिधर राधिका वर विन रसना कहाँ उचरते. जय जय श्री गोखलेश.